ચલો આ વિડીયો હું ગુજરાતીમાં બનાવવાની છું કેમ કે મને બધા બહુ જ લોકોનો મેસેજ આવ્યો હતો કે તમે ગુજરાતી છો તો ગુજરાતીમાં વિડીયો બનાવતા કેમ નથી. તો હું એટલા માટે નથી બનાવતી ગુજરાતીમાં વિડીયો કે મારા બધા બહુ ફોલોવર્સ છે જેને ગુજરાતી નથી આવડતું, હિન્દી નથી આવડતું. મારી તો ઇંગ્લિશ તૂટલી ફૂટલી છે તોય હું ઇંગ્લિશમાં બનાવું છું કેમ કે બધા બહુ સ્પેનિશ લોકો, બધા બહુ લાઈક નોન ઇન્ડિયન લોકો મને ફોલો કરે છે, રાઈટ. તો હમણાં મારે છે ને એક વિડીયો ઉતારવાનો છે અને મને મારું મોઢું નથી ગમતું કેમ કે મને આટલા દિવસથી ઊંઘ નથી મળી. તો મારું આખું મોઢું છે ને બહુ ખરાબ થઈ ગયું છે. ઓલ્સો આ બધું ખરાબ થઈ ગયું છે, રાઈટ મારું. તો હમણાં હું હવે સ્કિન કેરનો વિડીયો મતલબ એક બ્રાન્ડ માટે વિડીયો બનાવવાની છું, પણ આવા ગંદા મોઢે કોણ બનાવે, રાઈટ. સો આઈ એમ ગોના યુઝ ધીસ પ્રોડક્ટ રાઈટ હિયર, લાઈક પેસિફિકા ડ્રીમ લાઇટ ગ્લો. ઇટ વિલ એ મારા આંખના કુંડાળા એવા ટ્રાન્સફોર્મ કરી નાખશે મેકઅપ વગર જ. તો જો દેખાય છે ને આ કેટલા કાળા છે. મારું ગુજરાતી તો એકદમ મસ્ત છે, હું તો ગુજરાતમાં ભણીને મોટી થઈ છું, પણ આવી રીતે કોઈ દિવસ વિડીયો ના બનાવ્યો હોય ને એટલે થોડુંક અઘરું લાગે. તમે મને ઘરમાં ગુજરાતીમાં વાત કરતા જુઓ ને તો તમને એવું લાગે કે આનું તો ગુજરાતી કેટલું દેશી છે, પણ વિડીયો બનાવવામાં થોડું પેલું કોન્શિયસ થઈ જવાય ને એટલા માટે. પણ યા ઓકે, હવે છે ને આને આમ થોડું લગાડીને થોડી વાર રાખી મૂકીશ. એની થોડી એજીસ બ્લેન્ડ કરીશ, કિનારીઓ બ્લેન્ડ કરીશ થોડી અહીંથી લાઈક ધેટ. જોવો હવે આ હજી કેટલું કાળું લાગે છે. આ મેકઅપ વગર, કન્સીલર વગર એવું લાગે કે કશું લગાવ્યું જ નથી, પણ મારે તો ડાર્ક સર્કલ જ નથી. સાઈડ બાય સાઈડ ડિફરન્સ. થોડું સુકાઈ જાય ને આ એન પછી થોડું વ્હાઈટ જેવું કોઈક વાર દેખાતું હોય, અગર તમે વધારે લગાડી દીધું હોય તો ત્યારે એ કેસમાં થોડું હટાઈને પાછું લગાડી દેવાનું. પણ અધરવાઇઝ આ $10 કે 11 બહુ જ સસ્તી વસ્તુ છે, પણ એના માટે જે આ કામ કરે છે ને મને તો બહુ જ ગમે છે. સો અગર તમારે લેવું હોય તો લેજો, તમને મજા આવશે વાપરવાની. અને યા બીજો વિડીયો ગુજરાતીમાં બનાવવો હોય તો કહેજો, હું બનાવી દઈશ. બાય બાય.